આનંદ પરમાનંદ ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય એટલે જીવનમાં પૂર્ણતા આવી જાય. ક્યાંય રખડવાની, ક્યાંય ભાટકવાની, અન્ય જગ્યાએ જવાની ક્યાંય ઈચ્છા ના થાય. કોઈ બીજી વાત કરે, આપણે એની વાત કાપી નાખી, નથી સાંભળવી. હવે મારે અહીંથી ખાસ કહેવું છે કે લોકો પોતાના જીવનના પ્રશ્ન લઈને અહીં આવે, જો આ કોઈ એવું સેન્ટર નથી અને પછી એમ કે અને આશીર્વાદ વલ્લભ ના હોય, મારા ન હોય, એટલે મારે અહીંથી બધાને એક વિનંતી કરવાની, મારા વાલા, કોઈ પોતાની અંગત પ્રશ્ન લઈને અહીંયા મારા દોઢ કલાક બગાડશો નહીં. મારી પાસે એવો સમય નથી અને હું આ બધામાં પડતી નથી. કારણ આ બધું કામ સોશિયલ છે. હું સામાજિક કાર્યકર નથી, હું વૈષ્ણવ કાર્યકરી નથી. હું એક નાનો એવો વૈષ્ણવ છું મારા વાલા. મને વલ્લભે વાણીનું દાન કર્યું છે અને મને સોય પૂછે કે તમારે આટલું કામ કરવાનું. છતાંય ઘણી વાર ઘરે આવીને તમને કહેવા જ માંડે તો આપણી એમાં અમે તો ખાસ સૌરાષ્ટ્રના એ સંસ્કૃતિ પ્રમાણે તમે એને કેવી રીતે ના પાડી શકો? એટલે મહેરબાની કરીને હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ કોઈ મરેજ બ્યુરો નથી, આ કોઈ સોશિયલ કાર્યકર્તા નથી, આ કોઈ સાયકોલોજીની ડૉક્ટરની ઓફિસ નથી. હું ફક્ત અને ફક્ત એક નાનો એવો હજી વૈષ્ણવ કહેવાને લાયક નહીં એવો વૈષ્ણવ છું મારા વાલા. એટલે મહેરબાની કરી કોઈએ આવા 2 કલાક આવીને મારા બગાડવા નહીં. સત્સંગમાં મોડું થાય, મારું બધું વાંચવાનું રહી જાય અને વ્યર્થ આજે ઘરે આવેલાને ના કેવી રીતે પાડવી. એમાં અમારું તો સૌરાષ્ટ્ર હે જી તારા આંગળિયા પૂછીને જે કોઈ આવે એને આવતારો મીઠો આપજે. હવે આવે એટલે આપણે હમણાં સાખી માર્યો, હરિજન આવે આંગણે દેજો 4 રતન, આસન, પાણી, મીઠી વાણી અને સામર્થ્ય પ્રમાણે અન્ન. તો આવું બધું સમજ્યા જાણ્યા પછી આપણે કોઈ એમ તો કહેવાય નહીં હવે તમે ઊભા થઈ જાઓ. એટલે પછી મારે અહીંથી એક જ વિનંતી કરવાની કે મારા વાલા કોઈ ખોટું ન, બહુ ત્રાસ થાય. હવે મારે સાંભળવું ન હોય તો આપણે 10 વાર કહીએ હવે તમારો ટાઈમ પૂરો થયો, હવે મારે સત્સંગમાં અંદર રૂમમાં જાઓ, હવે તમારો ટાઈમ પૂરો થયો, અને તોય તમને છોડે નહીં. એટલે બસ મારે એટલું જ કહેવું છે કે કોઈ પોતાના અંગત પ્રશ્નો લઈ મહેરબાની કરીને અહીં આવતા નહીં. હું આ બાબતમાં ક્યાંય પડતી નથી ને પડવા માંગતી નથી. વાત કરતા હતા પુષ્ટિ માર્ગી, વાત કરતા હતા આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી. આજે એક બેનનો ફોન આવ્યો કે સાક્ષાત પ્રભુ છે. તમે વારંવાર કહો ને ત્યારે મને મનમાં એવું થતું કે ખરેખર સાક્ષાત પ્રભુ લીલાબેન કે છે એવું બને? ખરેખર એવું બનતું હશે ને કહેતા હશે એ કે લીલાબેન આ સત્સંગ સાંભળી અને બ્રહ્મ શબ્દ લેવાનું મન છે. એટલે હજી આપણો સમાજ પુરુષ
ઓલો એટલે કે મારા વરને પૂછ્યું એ કે આપણામાં બધામાં તો પડમાં સારું સાંભળવાનું બધાયનું, પણ આ બધું એપ્લાય નહીં કરવાનું. હવે ઉંમરના નહીં, એક દીકરો જ છે નાનો, હવે બહુ પાછળ પડી ગઈ. મારા વરે કીધું સારું બ્રહ્મ સંબંધ લઈ લે, પણ બીજી ભેજા મારી તું કરતી. હવે કે ગુરુદેવ પધાર્યા એટલે મને સમાચાર આપ્યા, એટલે પછી આજ્ઞા લઈ આવ્યા, વ્રત કર્યું અને બીજે દિવસે બ્રહ્મ સંબંધ લેવા દે. મારું વર કે હજી વિચાર કર લે, આ બધા ના પડે. આ લોકો બધા બને બેઠેલા ગુરુઓ હોય ને એ તો આ બધું કે. મેં તો બેન હું ક્યાં ગુરુ છું, મને કહેવાય એમને એવું સમજાય નહીં નીલાબેન. મેં કાંઈ વાંધો નહીં, હું તો મેં તો બેન એક નાનો વૈષ્ણવ છું, વાતું કરું તમારી યાર ઠાકોરજીની. એ કે ત્યાં કેટલા બધા માણસો હવે રડું જ આવે કે મારું વર ના પાડે છે હું લઉં છું, ના પાડે. પણ એ કે વલ્લભની કૃપા કેવી, બ્રહ્મ સંબંધ લીધું. હવે બધાએ કીધું કે ત્યાં જે જેના ચરણ સ્પર્શ કરીને ભેટ પધરાવવાની. તો એ કહેલા બેન ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ કેવી, મેં ગુરુની ભેટ ગોલકમાં પધરાવી દીધી અને બહાર નીકળી ગઈ. હજી તો બેઠકની બહાર આવીને ટાઈમમાં થઈ. હવે એ કે તમે વારંવાર કહો ઠાકોરજી સાક્ષાત છે. હવે સવારે થયું હતું ત્યાં અંદર થયું હતું, આજે હું તો વંચિત રહી જાત ને, તો બ્રહ્મ સંબંધ લઈ લીધું. ઘરે આવીને વાત કરી બધી. એ કે જો હવે તું આ પાછી ટાઈમનો પાડવાનો બ્રહ્મ સંબંધ. એ કે 2 દિવસ પાડવાનું, ત્રીજા દિવસે તો પછી હું ઉપવાસ કરીને. હવે કે મેં એમ કીધું કે મારે ઠાકોરજી ખુશ કરાવાય, તો મારો વર તૈયાર થઈ ગયા. મેં કીધું તમે પેલા બ્રહ્મ સંબંધ લઈ લ્યો ને. તો મારા 7 વર્ષનો દીકરો એટલે 30 વર્ષની નથી હતી, 28 વર્ષની. તો મારો હાથ ચોખ્ખો ન હોય તો તમે એ કે હવે 11 પોઝિટિવ થઈ ગયા, એવું ક્યાંય રોકતા જ નથી. અને તમને કહું રમતા લાલા રાખ્યા છે તો સવારે શ્રીંગાર તો મને કલાક થાય કરતા. અને મારા ઠાકોરજી આમ એટલા સુંદર છે, મેં બધાના હોય એ કહેતા મન તો મારા જ. મેં કહી તો હોવ ને પોતાનું વર જ વાલા લાગે કીધું. એ કે ના મારા ઠાકોરજી તો બહુ જ સરસ છે. તો કે શ્રીંગાર કરું ને પછી દર્શન કરે તોય રાજી થાય. પ્રસાદ કાયમ લે હારે કે લાવ પ્રસાદ. તો ઠાકોરજી માં હવે ધીમે ધીમે એ વળવા માંડ્યા. તો મને તમે પેલા આવા બધા દાખલા આપતા ને ત્યારે મને એમ થતું કે આ ઇલાનથી બધું સાચું કહેતા. પણ જયારે મારા જીવનમાં આવું બન્યું ને ત્યારે મેં કીધું કે ઇલાનથી આ બધી આપણે જે કહીએ છીએ એ જ વાતો કરે, કોઈ પોતાની કપોળ કલ્પિત વાર્તા કરતા નથી.